કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણું ધોરણ 9 અને આપણું 16મું સરસ મજાનું ચેપ્ટર આબોહવા આપણે અત્યારે લઈ રહ્યા છીએ. આ ચેપ્ટરમાં ઘણી બધી વાતો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં કરી ચૂક્યા છીએ, જેમાં ખાસ કરીને શીત ઋતુ વિશે આપણે વિસ્તૃત વાત કરી ગયા છીએ. આબોહવામાં ભારતમાં જે ઋતુગત ફેરફારો જોવા મળે છે, એમાં જે શીત ઋતુ છે એનો સમયગાળો, કઈ રીતે એમાં પવનોની દિશા, કેટલું તાપમાન રહે છે, કયા એરિયામાં, કયા વિસ્તારમાં કઈ રીતે ઉષ્ણતામાન અને શીતોષ્ણમાન જોવા મળે છે, એવી તમામ બાબતો આપણે શીત ઋતુમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ આપણે જોયું હતું મિત્રો ગ્રીષ્મ ઋતુ. ગ્રીષ્મ ઋતુ વિશે પણ આપણે વિસ્તૃત વાત કરી ચૂક્યા છીએ. હવે ગ્રીષ્મ ઋતુમાં ઘણી બધી વાતો આપણે જોઈ ગયા છીએ. હવે આપણે વાત કરવાના હતા વર્ષા ઋતુ. આજે આપણે વાત કરવાના છીએ વર્ષા ઋતુ, જેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો. ભારત મિત્રો ખેતી પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા છે એ ખેતી ઉપર આધાર રાખે છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. ચોમાસું છે એ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. એનું કારણ છે કે ભારતની જે ઇકોનોમી અર્થવ્યવસ્થા છે એ ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી પ્રધાન દેશ છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન, અંગ્રેજી મહિનાના કેલેન્ડર પ્રમાણે આપણે વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. આખા દેશમાં જેટલો કુલ વરસાદ પડે છે એનો 80% વરસાદ આ સમયગાળામાં પડે છે, જૂનથી સપ્ટેમ્બર સુધી. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહેશે. વર્ષા ઋતુનું આગમનની જ્યારે તૈયારી થાય છે ત્યારથી જ ભારતનો જે ખેડૂતો છે એ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. ખેતી કરવા માટે જમીન તૈયાર કરવી, વિવિધ પ્રકારે વાવણીના જમીનમાં આકારો કરવા, પછી વિવિધ રીતે જમીનની ગોઠવણ કરવી, ખાતરો લઈ લેવા, ત્યારબાદ બીજ કઈ રીતે વાવણી કરવી, વર્ષા ઋતુનો આરંભ થયા પછી તમામ પ્રકારની તૈયારીઓ ખેડૂતો છે એ ચોમાસાના પ્રારંભ પહેલાં કરી લેતો હોય છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને આભારી છે. જે આ ઋતુમાં જે વરસાદ થાય છે એ કેને આભારી છે? તો ભેજવાળું તથા વાદળછાયું હવામાન છે એ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય પવનો, મોસમી પવનો છે એને આભારી છે. આમ તો આબોહવાકીય ફેરફારો અને આબોહવાને અસર કરતા પરિબળોમાં આપણે મોસમી પવનો જોઈ જ ગયા છીએ કે આબોહવામાં કઈ રીતે મોસમી પવનો ઇફેક્ટેડ છે. તો વરસાદના ઋતુમાં, વર્ષા ઋતુને સૌથી વધારે ઇફેક્ટ કઈ વસ્તુ કરે છે? તો કે દક્ષિણ પશ્ચિમ તરફથી વાતા મોસમી પવનો. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેશે. વર્ષા ઋતુને કઈ ઋતુ કહી શકાય? તો નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવાય. અહીંયા તમને OMRમાં પૂછાઈ શકે, એક શબ્દમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે આ વસ્તુ. પહેલાં તો તમારે સમજવું પડે કે વર્ષા ઋતુ શેને આભારી છે? નૈઋત્યના મોસમી પવનોને આભારી છે. અને આ મોસમી પવનોને કારણે આને, આ વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. આ પવનોને કારણે ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં આ પવનોને કારણે વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. મે મહિનાના અંત સુધીમાં એટલે ઉનાળાની જ્યારે અંતિમ સમયગાળો ચાલતો હોય ત્યારે ભારતમાં અને મધ્ય એશિયામાં, ભારતની ભૌગોલિક પરિસ્થિતિને પ્રમાણે અને મધ્ય એશિયાની ભૌગોલિક પરિસ્થિતિને પ્રમાણે જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. ઉનાળાના ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. આ સમયે જે દક્ષિણ ભાગ છે એટલે કેરળ, તમિલનાડુ, જે ભારતનો દક્ષિણ ભૂમિ ભાગ છે ત્યાં હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે. આ ભારે દબાણના કારણે જે હિન્દ મહાસાગરના ઉપરના જે પવનો હોય છે એ ઉત્તર તરફ ખેંચાય છે, ઉત્તર તરફ ધકેલાય છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ આવે છે.
જૂનથી સપ્ટેમ્બર સુધી જો વાત કરીએ, જો ઉનાળામાં જે મોસમી પવનો હોય છે એ ભારત તરફ વાય છે, અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. આ સમુદ્ર તરફથી ઉપરથી વાતા જે પવનો છે ભારે દબાણવાળા અને ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એ સરસ મજાનો તમને મેપ ભારતનો બતાવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પવનો પણ દર્શાવેલ છે, કઈ રીતે કયા સમયગાળામાં વરસાદ કયા દિશામાં પવનો વાય છે. એ સરસ મજાનો ચાર્ટ તમને અહીંયા આપવામાં આવ્યો છે કે કયા કયા સમયગાળા દરમિયાન વર્ષા ઋતુનું આગમન છે એ ભારતમાં થાય છે. તો અહીંયા તમને ભારતનો સૌથી દક્ષિણનો ભાગ 1 જૂન આસપાસ ત્યાં ચોમાસાનો પ્રારંભ થઈ જાય છે. એનું નામ છે તિરુવનંતપુરમ. ત્યારબાદ 5 જૂન સુધી બેંગાલુરુ અને હૈદરાબાદ સુધી વરસાદ પહોંચે છે. હૈદરાબાદથી મુંબઈ સુધી પહોંચતા આ વરસાદને 10 જૂન થઈ જાય છે. ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે, અને ચોમાસાના પવનો છે એ ગુજરાત સુધી પહોંચે છે. વરસાદ ઋતુ એ ચોમાસા સુધી પહોંચે છે. ઉત્તર ભારત જતાં 15 જુલાઈ સુધી સમગ્ર ભારતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય છે. કયા ભાગોમાં કઈ રીતે સરસ મજાની રેખાઓ દ્વારા તમને અહીંયા વિસ્તાર વાઇઝ અને તારીખોના સંદર્ભમાં તમને વર્ષા ઋતુનું આગમન સરસ મજાનું દર્શાવવામાં આવ્યું છે. ખૂબ જ અગત્યનો નકશો છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ જે દક્ષિણ ભારતનો ભાગ છે એ દ્વીપકલ્પીય છે, એટલે ત્રણેય બાજુ એને દરિયો એટલે કે પાણી આવેલું છે. આ આકારને લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ભૂમિ ભાગને કારણે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને એક બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો, એમ 2 ભાગમાં વહેંચાઈ જાય છે આ પવનો. ત્યારબાદ આપણે વાત કરીએ અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. મિત્રો યાદ રાખજો કે હિન્દ મહાસાગર તરફથી જે કંઈ મોસમી પવનો ભારતમાં વરસાદ લાવે છે એ પવનોની વાત છે. આ નૈઋત્યના જે પવનો છે મિત્રો એ ભારતના ભૂમિભાગના કારણે, કેવા ભૂમિભાગના તો કે દ્વીપકલ્પીય ભૂમિભાગના કારણે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બીજા બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો. એ 2 વિશે આપણે જો વિસ્તૃત વાત કરીએ તો અરબ સાગર પરથી વાતા મોસમી પવનોની જો વાત કરીએ તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. અહીંયા હવે અત્યારે જો સમયગાળાની વાત કરીએ તો અત્યારે ઉનાળાની ઋતુ ભારતમાં શરૂ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી અને તાપ પડે છે, અને વર્ષા ઋતુની રાહ જોવાઈ રહી છે. તો જૂનની શરૂઆતથી ભારતમાં ચોમાસાની શરૂઆત થાય છે, અને કેરળમાં જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી વર્ષા ઋતુનો પ્રારંભ થાય. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. અરબ સાગર પરથી જે પવનો આવે છે એને આડે પશ્ચિમ ઘાટ આવે છે. અહીંયા તમને સરસ મજાનું અરબ સાગર પરથી જે પવનો આવે છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ત્યાં પશ્ચિમ ઘાટ એટલે ભારતનો જે પશ્ચિમી ભાગ છે એ ઘાટ અરબ સાગર તરફથી આવતા પવનોમાં આડો આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળા ઉપર ભારે વરસાદ પડે છે. વર્ષા ઋતુની પ્રારંભમાં આ પશ્ચિમ ભાગ ઉપર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ છે એ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ પડે છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ પડે છે. જો અહીંયા તમને સરસ મજાના નકશાના સંદર્ભમાં જો આપણે સમજીએ તો અહીંયા જે અરબ સાગર તરફથી જે ભારે પવનો વર્ષા ઋતુની શરૂઆતમાં ભારત તરફ આગળ વધે છે, ત્યાં ભારતનો પશ્ચિમી ભાગ એને આડે આવે છે. અહીંયા જે નકશામાં જે વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડે છે એ વિસ્તાર તમને ડાર્ક બ્લુ કલરથી તમને દર્શાવવામાં આવ્યો છે. જ્યાં ફૂલ ડાર્ક બ્લુ કલર છે ત્યાં 400 સેમીથી વધુ વરસાદ એ વિસ્તારમાં પડે છે. ત્યારબાદ આછા ડાર્ક બ્લુ વિસ્તારમાં 200થી 400 સેમી જેટલો વરસાદ પડે છે. ધીમે ધીમે જેમ કલર આછો થતો જાય છે મિત્રો, એમ અરબ સાગર તરફથી જે પવનો વાય છે એમ વરસાદનું પ્રમાણ થોડું ઘટતું જાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતાં કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટતું ઓછું થાય છે.
આ મોસમી પવનનો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. મિત્રો, જેમ જેમ પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતાં કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ જે મોસમી પવનનો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાટા સાથે આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતાના પવનો છે એ ભળી જાય છે. મિત્રો, અરબ સાગરની વાત છે. અરબ સાગર તરફથી જે પવનો વાતા જાય છે, ત્યારબાદ એવી જ રીતે બંગાળની ખાડી પરથી પણ પવનો આવે છે અને એ બંને એક જગ્યાએ ભળી જાય છે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરીને. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પણ પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો અને ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ છે એ થોડો ઓછો પડે છે. જે અરબ સાગરથી તરફથી વાતા પવનો છે એ ગુજરાત પર થઈને રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે, પણ ગુજરાતમાં જે વધારે પડતા જંગલો કે પછી ઉચ્ચ પ્રદેશો ન હોવાના કારણે ગીચ જંગલો ન હોવાના કારણે જે વરસાદનું જે ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવું જોઈએ એ થતું નથી. એના કારણે વરસાદ થોડોક ઓછો પડે છે. ઘનીભવન વિશે વિસ્તૃત તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો, એટલે વધારે સમજાવવાની જરૂર નથી. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યારે ભેજનું જે પ્રમાણ છે એ ઘણું જ ઓછું થઈ ગયું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ત્યારબાદ આ હતા મિત્રો જે હિન્દ મહાસાગર તરફથી જે પવનો આવે છે એ બે ભાગમાં વેચાય છે. અરબ સાગરના પવનો, બંગાળની ખાડીના પવનો. એમાં અરબ સાગર તરફથી પવનો જે ભારતમાં કઈ રીતે વર્ષા ઋતુ ફેલાવે છે, કઈ રીતે વર્ષા ઋતુની અસર ઉપજાવે છે, એ વિશે આપણે વિસ્તૃત વાત કરી ગયા છીએ. હવે બંગાળની ખાડી તરફથી જે પવનો વાય છે એ ભારતમાં કઈ રીતે વર્ષા ઋતુનું આગમન લઈને આવે છે એ આપણે જોવાના છીએ. તો બંગાળની ખાડી પરથી જે વાતા મોસમી પવનોનો બીજો ફાટો છે એ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો બધો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલતા તેઓ દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોનો માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ થાય છે. જેમ જેમ આ બંગાળની ખાડીના પવનો છે એ પશ્ચિમ બંગાળ તરફથી બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સુધી આગળ વધતા જાય છે, તેમ તેમ વરસાદ ક્રમશઃ ઓછો થતો જાય છે. શું કામ? એને કંઈ ભેજનું પ્રમાણ છે એ પવનોમાં ઘટતું જાય છે. આગળ જતાં બંગાળની ખાડી ઉપર આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા જે પવનો ભેગા થઈ છે મધ્યપ્રદેશમાં, અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રોમાં સારો વરસાદ પણ પડે છે. જ્યાં બંને પવનો ભેગા થાય છે ત્યાં ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રોમાં, એટલે કે ઉત્તર તરફ જે અમુક પ્રદેશ છે ત્યાં વરસાદ સારો પણ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ પડે છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે. મોસમી પવનની સાથે જો આપણે વાત કરીએ તો બંગાળની ખાડી તથા અરબ સાગર પરથી જે ચક્રવાતો તૈયાર થાય છે એ પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. જ્યાં ચક્રવાતો પ્રવેશે છે ત્યાં વર્ષા ઋતુ છે એ બધી સક્રિય પણ બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. મિત્રો, ભારતમાં મોસમી પવનોના લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. જે પ્રમાણે મોસમી પવનોનું હવામાનમાં ફેરફાર થતો જાય છે એવી રીતે વરસાદનો ક્રમ ભંગ થાય. જ્યાં સમયગાળો છે એ ભંગ થાય, જૂન, જુલાઈ એવી રીતે મોડું પણ થઈ શકે, વહેલું પણ થઈ શકે. જે આનો ક્રમગાળો છે, સમયગાળો છે એ ભંગ થાય એવી ઘટનાઓ સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે.
આ સમયગાળા દરમિયાન ઘણા બધા દિવસોમાં વરસાદ પડે, એક સાથે પડે, એક ધારો પડે એવું પણ બને, અને ક્યારેક ક્યારેક પડે જ નહીં એવું પણ બને. અને ફરી વરસાદ જ્યારે પડે જ નહીં, ફરીથી વરસાદના દિવસો પણ આવે એવું પણ ઘટનાઓ બને છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહી શકાય. મિત્રો, તમને પૂછાઈ શકે કે વરસાદનો ક્રમભંગ કઈ રીતે? તો તમારે લખવાનું છે કે મોસમી પવનોમાં જે કંઈ ફેરફાર રચાય છે એના કારણે વર્ષા ઋતુનો જે સમયગાળો છે એમાં ક્રમભંગ થાય. ક્યારેક વરસાદ પડે, ક્યારેક ઘણા બધા દિવસો એકસાથે વરસાદ પડે, ક્યારેક ઘણા બધા દિવસો વરસાદ પડે જ નહીં અને ફરીથી ઘણા બધા દિવસોમાં વરસાદ પડે, એવી ઘટનાઓ પણ બની શકે જેને વરસાદનો ક્રમભંગ કહી શકાય. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં જે પણ વૈવિધ્ય જોવા મળે છે, આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર પણ થાય છે. આ પરિબળોને કારણે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસામાન્ય બન્યું છે. ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે, પ્રાકૃતિક રચનાઓ છે, એની અસર પણ વર્ષા ઋતુ પર થાય છે અને આને કારણે વરસાદનું પ્રમાણ અને વિતરણ છે એ અસામાન્ય બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશોમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ નિર્વર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનની ઋતુ, એના વિશે વાત કરીએ. નિર્વર્તન ઋતુ, આમ તો આપણે યુઝ્યુઅલી વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને શીત ઋતુ વિશે વાત કરતા હોઈએ છીએ, પણ આબોહવા વિભાગ છે, હવામાન વિભાગ છે ભારતનું, એના દ્વારા જે ચોથી ઋતુ આપણને દર્શાવવામાં આવી છે નિર્વર્તન ઋતુ, જે પાછા ફરતા મોસમી પવન ઋતુ છે. ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો હોય છે. ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હલકું દબાણ સર્જાય છે. સૂર્યના સીધા કિરણો જે દક્ષિણ તરફ વધુ પડતા જાય છે, જેના કારણે હિન્દ મહાસાગર પર હલકું દબાણ પણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્રો તરફ જવા માંડે છે. મિત્રો, હવાના દબાણમાં ફેરફાર થવાના કારણે આ પવનો જે મોસમી પવનો જ્યારે વર્ષા ઋતુમાં અરબ સાગર તરફથી અને બંગાળની ખાડી તરફથી જે ભારતના ભૂમિભાગો તરફ આગળ વધેલા, તે હવે આ સમયમાં ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં ભારતના જે ભૂમિભાગો છે એમાં હવાનું દબાણ હલકું થવાથી અરબ સાગર તરફ ગતિ કરે છે, બંગાળની ખાડી તરફ ગતિ કરે છે અને હિન્દ મહાસાગર તરફ ગતિ કરે છે. આને કારણે જે હવાની દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થયા એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનની પરિસ્થિતિનો પણ પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું હવામાન કડાવનારું પણ બની જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે. ભાદરવાનો તડકો એવા શબ્દો આપણે યુઝ્યુઅલી કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ આબોહવાની અસર અને માનવ જીવન સાથે આબોહવા કઈ રીતે સંકળાયેલી છે. આબોહવાના સંદર્ભે માનવ જીવન વિશે આપણે વાત કરવાના છીએ આ ચેપ્ટરમાં. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આપણે વાત કરીએ તો ભારતની જે આબોહવા છે એ મોસમી આબોહવા છે. એટલે સમયગાળા દરમિયાન ઋતુગત આબોહવા ભારતમાં આબોહવા ચેન્જ થયા કરે છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. મોસમી પવનનું મુખ્ય લક્ષણ શું ગણાય? તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા. કેટલા પ્રમાણમાં મોસમી પવનો વાય છે, કેટલી હદે અને કયા સમયગાળામાં, એ અનિયમિત અને અનિશ્ચિત હોય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણ, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર સ્વાભાવિક રીતે પડે છે. એમાંય વિશેષ કરીને ભારત પાછો ખેતી પ્રધાન દેશ છે અને એના કારણે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. ભારતમાં જળ સ્ત્રોત તરીકે મુખ્ય
વર્ષા અને આ પવનોને કારણે ભારત ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ ભારત દેશ છે. મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો નીચે પ્રમાણે આપણે ગણી શકીએ. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય તેવા વિસ્તારમાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુનું શરૂઆત તથા સમાપ્તિ છે એ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય, નુકસાન થાય, ખેત ઉત્પાદનને અસર થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે અને એના લીધે પણ પાક નુકસાન પામે છે. નદીઓમાં પૂર આવે છે, જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો પણ થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. મિત્રો, 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા બધા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત જે ઉદ્યોગો છે, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાને કારણે કાચો માલ ન મળવાથી ઉદ્યોગોમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે. સરસ મજાનો પ્રશ્ન પણ તમને આ પોર્શનમાંથી પૂછાઈ શકે મિત્રો. ત્યારબાદ અહીંયા સરસ મજાનું તમને એક ફકરામાં આટલું જાણવું તમને ગમશે એમાં આપ્યું છે. તો ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલ. ભારતની હવામાન વિભાગની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવેલ. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં છે તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતની લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેથી ભારતની હવામાનની પરિસ્થિતિઓ અંગે આગાહી કરી શકાય. આથી ઘણી બધી વખત તમે હવામાન વિભાગની આગાહી સમાચારમાં વર્તમાનપત્રોમાં પ્રતિબિંબિત થયેલી જોઈ શકો છો. મિત્રો, સરસ મજાનું ચેપ્ટર ભારતની આબોહવા વિશે, ભારતની ઋતુગત પરિસ્થિતિઓ વિશે તમને અહીંયા જણાવવામાં આવેલ હતું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.